હો કોકની છે ને મર્યાદા રખાય દીકરી, મર્યાદા હોય ને તો વાંધો ના આવે. મોટા માણસનો જરીક આદર કરાય. દીકરી તું છે ને બહુ બોલે છે બેન, એટલું બધું બોલવાથી નહીં સારું. ઈ તને ખબર છે હે? સોનલ વહુના કઈ વખાણ થાય, કોઈ દી છોકરી નથી બોલી. ઈ તને ખબર છે? તું સીધું બોલ 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 બોલ. તાર હા હુઈ કહેતા હતા કે હવે તો હું કે મોટી વહુથી કંટાળી ગઈ. એની વાહે કે લે ને હું તને કહું, ભલે ને તાર બાથું હોય તો બાઈ બેન આઈ રે. બેને ખૂબ સહન કર્યું, હવે બિસાડી નહીં કરે હો. અહીંયા તમે નોખા કાઢ્યા ત્યાંથી ગામડેથી, એમ કરાય હે? આ તો સંદીપ હારોતી તને ઓલું દે છે રૂપિયા માવતર ને, નકર તમે ન દો તો હું ખાઈ ભેગા ન રાખો તો હે ને? વાડી તમારે કેવી પટાક મેરી લઈ લેવી, કોઈના કંઈ હાવ હરાઈ નથી વાડી. એના રૂપિયા ભેગા કર્યા ને વાડી લીધી હતી. એ તને ખબર છે એની મહેનતનું છે ને? પાછી તું હામી બોલ બોલ કરે એમ ના લે હાહુ ને. એને સોનલ આયરે બગાડ્યું ને તારી આયરે ઓલું થઈ ગયું. બિસાડી ક્યાં જાય હવે? બેન છેતી મને પેટ ભરે હો, હું તને હાસી વાત કરું, મને જીરી મેળ નથી આવતો. એટલું બધું માસી તમે બોલી કે અમારા ઘરનો મામલો, અમે ગમે એમ કરીએ, નોખા રહીએ, ભેગા રહીએ કે ગમે એમ કરીએ, તમે સીધા એમ રાયડું નાખવા માંડ્યાથી હું તમારા દીકરાને હમણાં કહું કે આવો તો માસી હું બોલે વાતું કરતા એમ કંઈ હાલે? માસી તમે બોયલા રાખો, બોયલા રાખો. અમે નથી કહેતા એટલે નથી બોલતા, એટલે તમે પૈસાવાળા છે ને અમે ગરીબ છે એટલે તમે અમને આમ બોયલા રાખો છો ને? ગરીબ કે પૈસાની કંઈ વાત જ નથી થતી. હું તને કહું ને, તું ખોટે ખોટી કે અમે કંઈ તને એટલા દીમાન્ય રહેવા આવી, તને એવું લાગ્યું કે અમે એવ્યું છે વાતું કરતી મારી વહી રહી? કોઈ દી કંઈ નથી ઓલું. એ ગરીબ દીકરી જ છે, ગરીબના ઘરની. એ ત્યાં જઈને રે બધું રે બા બા કરે. તમારા જેમ હામાં વડકા ન ભરીએ તો પછી એમ ના લે વડકા ભરીએ એમ હામાં. ઓહો, એ કાંઈ ભેગી નથી રહેતી ને એટલે ભેગી રહેતી હોય તો એ વડકા ભરે, એટલું તમને નથી ખબર હો. અટાણે મેળ જ ન હોય, તમને ખબર જ છે. ક્યાં નથી ખબર, પહેલેથી જ વયું આવે કે હા હું વહુ ન ગમે ને વહુને હા હું ન ગમે. એ બધાને ખબર છે. એ નોખ્યું રહેતી હોય ને એટલે મમ્મી મમ્મી બા બા કર્યા રાખે. નકર આલ્યો રાખીએ. તમે બહુ વખાણ કરો, આવવા દો પછી ખબર પડીએ તમને, લાગે તમને. હા લાગે પડીએ તો વાતું કરતી. એમ કંઈ હાલે? તું કે અમે બધાય નાઈસા રાખીએ, તારી હાહુ નાઈસા રાખે. હું કહું બેન એમ ના હાલે. તું ઘરની છે ને ઓલી કહેવાય, તમને કાઢી મૂક્યા ત્યાં સુધી તું કંઈ નથી બોલતી. હજી વાડી વેસવી તોય તે મનાવી લીધા બનાવીને ત્યાં સુધી તે ઓલું કર્યું, પછી હવે બહુ બોલે ને તું પાછી એમ કરે. હું કહું સારું ચડાવો તમારા બેનને, હજી ચડાવો ને અમારે ઓલે બાતણા કરાવો. તમે જ કર્યો, મને લાગે તમે જ કરશો. અમને નોખા જ કર્યો. બાને કંઈ અમે ગામડે તાળું મારી જાઉં ત્યાં રહેવાય દઈ હું નહીં. એ તમને ખબર નથી. તમને એમ કે બહાર ને ત્યાં રહેવા વયા જાય. તમે એ શીખામણ દેતા હતા, હું સાંભળતી હતી. તમને એમ કે મને કાન નથી, બધું છે બધું સાંભળું. ગમે ત્યાં જે વાત થતી હોય મને ખબર પડી જાય, એટલી તમને ખબર છે. મેં કંઈ નથી કીધું. મેં તો ગઈઠેકનું કીધું કે અહીંયા જ રહેજે, તું ન જાતી નકર ત્યાં તને પાછી કાઢી મૂકીએ. તું ક્યાં મકાન ગોતવા જાય? હવે કોણ તને ગોતી દે હે ને? વાથી ઓલોય ખીજા હે. હું કહું તું ખોટી બહુ વાતું કરતી હો. મારી ખોટી વાતું તને કરવાની બહુ ટેવ છે. ઓહો હા શું છે બેન? હું બોલ બોલ કરો ભાઈ? શું છે મોટી હો કયું નહીં બોલે છે તું? તી નથી બોલતી નથી બોલતી એટલે તું હા ઓલું કર્યા રાખે હે? તને ખબર છે તું માસી હારે બોલે તે આપણે કેટલા દી હાઈસમાં હે? તું એની સામે હામ બોલે એ ન સારું લાગે. મોટા સામે બોલીએ એ તને ખબર છે? કંઈ વાંધો ને બેન, બોલવા દે ને. હું તમારે જાતી હતી ત્યાં આવીને ઊભી ગઈ. મેં કીધું ઊભી જા ને, હું કંઈ બીતી નથી તારાથી. ખરેખર છે બાપા હતા તું મને હાસવે અને કોઈ ન હાસવે. હું હાસી વાત કરું ને તને જા હવે અફસોસ થયો ને? બહુ કરતી હતી બહુ કરતી હતી, હવે જા. કીવાનો અફસોસ કીવાનો ઓલું મેં કંઈ કીધું હે? વાતું કરતા માસી તમે ખોટી ચડામણી કરોમાં મારા હાહુને. રોગે રોગા તમે બોયલા રાખો દી હારા ન લાગો. તમે બોયલા રાખો. તું તો બહુ રેવા દે, બોલવાનું રેવા દે. તારી વાહે તો મારે બધુંય બગડ્યું બધું. હવે તો હું બોલવાની છે. બેનની વાત હાવ હાસી છે. અટાણ સુધી તે મને હાવ કવરાવી જ દીધી. ન બોલું મને એમ થાય ગોયરું મા બાપ વગરની છે તે બોલું નહીં. એ બેન બોલી એટલે મને હિંમત આલી નથી. હવે વાડી બેસવા દેવી નથી, કંઈ કરવા દેવું. અમારી છે જાઓ થાય કરી લો. એમ કંઈ હાલે? તમે અમને ઉલાયરા રાખો, ડોહાવને વાથી વાન નાખા રાખો. કંઈ છે અમે કંઈ? હું કયો બા તમે ઊભા રહી, હમણાં તમારા દીકરાને બોલાવું. તમે મારી સામે બોલી શકો, એની સામે બોલો તો હું તમને કહું લે એમ કંઈ તમે બોલો એમ હાલે? કંઈ વાતું કરતા હે? બધું હાલે હો, બધું અમારી છે. એ કંઈ નથી મારા હરાની નાહુની. અમે ભેગું કરીને અમે લીધી હતી ને અમે કર્યું તું. જરાય તું છે ને બોલતી જ નહીં, મગજમારી મારી સામું કરતી જ નહીં. એ તને હું પહેલાં કહી દઉં. હવે 1 2 3 તારા હવરા કહે તો હું નહીં બેસવા દઉં. હવે તમારે જે થાય નહીં કરી લ્યો. ભલે મારો દીકરો આવે ગમે આવે, તમારો સાથ દઉં એટલે તમે મને આમ કર્યું ને.
ઓહો સારું તો ઓહો તમારી છે, તમે ભેગું કર્યું. અમે તો ક્યાં તમને એટલા વર્ષથી હાંસવા. અમે તો શું કહેવાય યોગા ઢહેડા કરવા આવ્યા હતી. હવે ઢહેડા કર્યા રાખ્યું ને બસ થયા રાખીએ બધું વાતું કરતા. આવવા દો ને તમારા દીકરાને હમણાં ફોન કરું. બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તમને ખબર પડે ને કે અમે સમજીએ. અમે કંઈ એમ નથી ઓલા કરતા. વાતું કરતા તમે. મને બધી ખબર પડી ગઈ કોણ હાસું ને કોણ ખોટું છે. તું છે ને અટાણ સુધી આ જમીન ને રૂપિયા ને ઘર હાટું તું બા કરતી. હવે તને કેવું બધું ઉપડી ગયું વાતું કરતી. કોઈ દી સંદીપે મોઢું નથી નાખ્યું રૂપિયામાં બા મારે જોઈએ, બાપુજી મારે જોઈએ કે નથી કોઈ દી સોનાલે કીધું કે મારે પૈસા જોઈએ. હું હાસી વાત કરું બેન, આની તો બસ આપોતા અમે અટાણ સુધી રહ્યા તારે હહરાએ નથી પૈસા આપ્યા, નામાં નથી ભર્યા. હાસું બોલજે તું, ખોટું બોલતી નહીં હો. અટાણ સુધી મોટો તો બહુ વાળીએ જઈને આવે, બીજું કહીને ન ઘરની ખબર હોય ને. તારામાં શું હતી ઓલી કે તું બધું ઘર હાસવી લે. હજી ક્યાં તું હાસવી શકે છે? હમણાં મેં આવ્યા તો તને ખબર પડી ગઈ ને કેમ રહેવું કેમ નહીં. કામ કરવા ગઈ 5 દીમાં ટાટિયા તૂટી ગયા ખબર છે ને. અમે હિંમત બધું કામ કરીને વાળી લીધી. પરહેવાની રોગી એમની નથી, એ તને ખબર છે. લઈ લેવીને વેસી નાખવીને હવે તો વેસાય જ નહીં. તાર હહરાને કહું કે નથી વેસવી, જેમ કરવું હોય ને એમ કરે. સાચી વાત છે બેન, આપણે કર્યું આપણે લીધું એ આપણે જ રાખવાનું હોય. આપણે જઈ ઓલું થાય જીને દેવું હોય ને હાસવે ને દેવાય. હું તો એક જ વાતમાં સમજુ બા, તમારું તો અમે સમજી લીધું જોઈ લીધું બા. આમ ના લે તમે કરો એ આવી મગજમારી કરો. તમારા દીકરાને ખબર ને કેવો સ્વભાવ છે. એ તમને ક્યાંય મૂક્યા એ તમને કહું. હવે તમે આથી એમ કહી દો ને વાળી નથી દેવી. વાળી તો અમે કરીએ હું, અમે શું ખાવું શું પીવું. બા તમારે હવરાઈ દીધા હતી. તમારી બેન ખાવા પીવાનું નથી દેતી, ન સેવા કરતી. વાતું કરતા કાં સોનાલે ન રાખ્યા. 4 વર્ષથી આવી હારે કાં ન રાખ્યા. હું અહીં 8 વર્ષથી આવી રાખું ને હાસું ને ન થાસવતી. વાતું કરતા હતી. હા એ જી હોય, મારે કોઈ તારી વાત ન સાંભળવી. મોટાને બોલાવો તો બોલાય, જીને બોલાવવા હોય એને બોલાય. નહીં થાય. એ તને હું હજી કહી દઉં. એ તને ખબર છે વાતું કરતી મગજમારી કરવી જ નહીં મારી યાર ખોટી હવે. સારું ને હમણાં મને બોલાય હું અહીંયા ચૂપ છો ભલે અહીં બધા સાંભળે એમ કંઈ હાલે. તમે અમને દબાવ્યા રાખો, વાંથી ઓલા દબાવે અહીંથી આ દબાવે એમ કરીને તમે અમારે હા ઓલું અમે શું કરીએ 2 છોકરા લઈને ક્યાં જાઉં. વાતું કરતા લે. જોતા બેન કેવી વાયડી છે તારી મોટી હોતા બાપા બહુ જ છે. મને તો આ બીક લાગે એનાથી. કેવી છે હા આપણે ઓલું થવા માંડે. આથી આવી મોટે સડાવી બેન, આવી મોટે ન સડાવાય. આવી મોટે સડાવી ને એટલે પછી ઓલું કરે. એ તને ખબર છે વાતું કરતી. હમણાં કહું કે બાત જો મને બાતે કેવી રોવરાવી બાઈએ મને જોઈ લે કેવી ખોટી થતી જાય. સમજણતા બધી પડે. રોગી હાહુને ઓલાયા રાખે દી એમ કંઈ હાલે. વાતું કરતી. હવે તો બોલવું મારે અટાણ સુધી વહુ કર્યું એમ કંઈ હાલે. આમાં મારે બધાય ફાઇલો દેવાની છે સાહેબોને બનાવીને જટ પતી જાય તો સારું. મારે એક આના લગ્ન આવે એ પાછી મારે ઓલી કરવાની છે. ફાઇલ પતી જાય ને એટલે હા નેલ થઈ જાય. મારે દિન રાત ફાઇલ બનાવીને તો અહીંયા થાય. નકર આમાં કંઈ પતવાનું નથી. મને એવું ચોક્કસ છે કે ફાઇલ થઈ જાય એટલે બસ. ઓહો ફાઇલનું ઓલી ફાઇલ તો મેં સાહેબને જાણે આપી હતી. આમાં જો ફાઇલનું જોઉં તો ખબર પડે કંઈક. તો સોનલે એમ ન થાય કે ચા બનાવી દઉં કયું ના બેઠા તો અહીંયા ચા પડી કોફી મને જરાય ન ભાવે. ચા હોય ને તો જ ભાવે. એક તો ટેન્શન, કામનું ટેન્શન વાત જવા દો. આમાં પહોંચાતું નથી, એટલો ટાઈમ નથી. બાને એમ ન થાય કે હું આવું હું કરવું કાંઈ ખબર નથી પડતી. હવે શ્રીમતની તારીખે નક્કી કરવી જોઈએ. નાના ભાઈને લગ્ન પતે એટલે એ વહેલું કરું તો મમ્મી ત્યાં જાય તો મારે થોડુંક આમાં કામ થાય. મારે એક તો આમાં કંઈ થતું નથી. એ ઓલું છે આમાં લગ્ન હતી એ 2 દી તો જાય એટલે નહીં વાંધો આવે. બસ તો હું બધું પતાવી લે મારી રીતે. એ શું કરો તમે કહ્યું ના બાઈને જ નથી નીકળતા હતી તમને કહું. હા બોલ ને. હું મારી આ ફાઇલ બનાવવાની હતી ને સાહેબુને દેવાની હે ને પરમદી જાતો તો નથી પણ કે તમારા ફાઇલ બનાવવાનું કામ આપ્યું ને તો હું એ પૈસા મળે ને આમ તો નોકરી નથી જતો એટલે થોડાક કે તમને મળે તો વાંધો ના આવે ઘરે બેઠા થાય તો એ બનાવતો તો બોલ ને કાં શું થયું કેમ એમ મોટું બગાડે રડવા જેવું મોઢું કરી નાખ્યું. શું થયું હે કંઈ થયું છે તને? કાંઈ નહીં તમને ખબર ને મારા મમ્મી હમણાં ગયા તો તમે એકવાર બાયણી ન નીકળ્યા કે હાલ હું જાઉં કે એના મમ્મી જાય છે. તમને ખબર નથી કે મમ્મી જવાના હતા તો હું જરીક બાયણી જાઉં આવજો કેવા જાઉં. એ કંઈ રોકાવા નહોતા આવ્યા. તમે ફોન કર્યો તો ને આવ્યા હતા એમને નહોતા આવ્યા. એ તમને ખબર છે તમે બેઠા રહીએ ફાઇલ બનાવું. આમ તો તમે હમણાં 4 કલાકે ગામમાંથી આવ્યા તો તમારે ફાઇલ બનાવવાની નથી ને હવે તમારે ફાઇલ બનાવવાની છે કા?
અરે સોનલ એવું નથી, હું સાચું કહું છું. હું એને સાચે ફાઇલ બનાવતો હતો. મને એવું નથી કે તાર મમ્મી મને તેમ કે રોકાવાના હે. મને તો ખબર નથી કે નીકળી જવાના હે. મને કહેવાય તો ખરી ને કે હું જાઉં તો મૂકી આવો સ્કૂટર લઈને, કે એકલા થોડા જવા દે. તને ખબર કોઈ દી મેં એવું રાખ્યું? હાસું બોલતું, ખોટું ઓલું ન કરતી તું. એમ કે હે મને ખબર જ નથી કે જવાના હે. અમે બે વાતું કરતા હોય તમને આટલી ખબર ન પડે કે નીકળી જવાના છે. મેં તમને જમતા જમતા ત્યાં કીધું કે મમ્મી એટલે વયા જવાના હે, ત્યાં તમે કંઈ જવાબ નહીં આપ્યો. ખબર નહીં તમે કેના વિચારમાં હોય, શું હોય એ મને નથી ખબર, પણ તમે એવી રીતે જવાબ આપ્યો ને એટલે તમને કહું. અરે તું તો હા માથે લઈ લે હે સોનલ. કંઈ મેં નથી કીધું હોય તો કે મને વાતું કરતી. કાંઈ હું બોલ્યોય નથી. સારું, તમને જે લાગે જેમ લાગે, હું તો ખાલી વાત કરું હું. હં તો અહીં નીતિ હું મને નથી ખબર સોનલ, તું ખોટે ખોટું દુઃખ ન લગાડ. મને એવું હોય તો હું કંઈ તાર મમ્મીને બોલાવું. હે સાચું બોલ, તને એ ત્યાં થઈ ગયું તું, એ થઈ ગયું તું. હવે શું છે એ વાતમાં કંઈ લેવા દેવા થતી જ નથી. વાતું કરતી ખોટે ખોટી તું હું ખોલું ઓલું કરે હે સોનલ કારણ વગરની. તું હમણાં તારો મગજ એવો ખરાબ થઈ ગયો ને કે તું વાતમાં ચીડાય જા. તને કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહે, તો એનું આપણે સોલ્યુશન કાઢીએ. ખોટે ખોટી તું અત્યારે બોલ ચાલુ જ છે. આમાં મારે કેટલું કામ હે એ તને ખબર હે? ઓહો, તો તમારે કામ છે, તો તમારે આમ છે, તો તમારે તેમ છે. હું તો કાંઈ નહીં તમારા માટે. તમને એવું જ લાગે ને કે બધું હું જ કરું છું? અરે ના, હું ક્યાં એમ કહું હું તને સોનલ. તું તો હાવ કેવી ઓલી કરે. હાલ હું તાર મમ્મીને ફોન કરું, તમે આવો, હું તમને તેડી જાઉં. હજી અહીંયા જવાય ને રિક્ષા સ્ટેશનમાં પૂગ્યા. કઈ ગયા? હમણાં જ ગયા. હવે શું હોય તો 15-20 મિનિટ નીકળી ગયા. મળી ગઈ હોય ને રિક્ષા, તો અહીંયા ન તમારી વાઈટ જોઈને ઊભા રહીએ વાતું કરતા. હવે જમવામાં શું કરવાનું છે મને વહેલું કહી દેજો. મારાથી ઊભાતું નથી અને કામવાળી કંઈ આવવાની છે નહીં. અરે જે ખાવું એ બનાવી નાખ. ખીચડી બનાવી નાખ તો હાલશે. મને તો બહુ ઈચ્છા નથી. આ વઘારેલ ભાત બનાવી નાખ ને દહીં લેતો આવું, એવું હોય તો તારી મરજી પછી. તો ભાત બનાવી નાખું વઘારેલ. હા ક્યાં થઈ ગઈ સોનલ? એ સોનલ જોઈ લે કેવું. અને મને ખબર નથી. ખબર હોય તો હું કંઈ આમ કરું. કેવી હે સોનલ, હા મગજમાં બહુ લઈ લે બધી વાત. સોનલ તને કહું મને નથી ખબર, હું સાચું કહું સોનલ. સોનલ એ સોનલ સાંભળ ને, એમ કરે હે સોનલ.